મૌલા મુર્તઝા અલી અસાસ અને ઇમામ છે. હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત એ રોશની છે, એ નિયામત છે, રહેમત છે, બરકત છે. અને હઝરત ઇમામ હુસેન એ હઝરત મૌલા મુર્તઝા અલી પછી ઇમામ છે, અને હઝરત હસન અલૈહિસ્સલામ એ આપણા બીજા પીર છે. તો ગદીરે ખુમા મૌલા મુર્તઝા અલીની જરૂરત થઈ એટલે પૈગંબરી પૂરી થઈ અને રસૂલુલ્લાહ પહેલા પીર બન્યા, અને બીજા પીર હતા હઝરત હસન અલૈહિસ્સલામ, મૌલા મુર્તઝા અલીના મોટા ફરજંદ. તો આ પંચતન પાક છે. હવે આપણે આગળ જયારે ફરમાન વાંચીશું ને તો એના અંદર આપણને ખબર પડશે કે અહેલે બૈયતના અંદર સામેલ થયા પછી બી દરજ્જા છે. હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત રોશની છે, હઝરત હસન અલૈહિસ્સલામ પીર છે, હઝરત રસૂલુલ્લાહ નાતી છે, રસૂલ છે, પૈગંબર છે અને પીર છે. અને મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન છે, અને એમની જરૂરત થઈ, અને હઝરત ઇમામ હુસેન એમના પછી આવવા વાળા ઇમામ છે. તો આ અહેલે બૈયત છે. બરાબર. આપણે 15 મિનિટ પછી જેટલા ફરમાન આપણે સમજાવવાની કોશિશ કરીશું એટલે કરીશું, પછી 15 મિનિટ પછી આપણે ક્વેશ્ચન આન્સર રાખીશું. તો બરાબર આપણે ધ્યાનથી સાંભળીએ. બરાબર. તો જો હજુ બી એક વખત આ ફરમાન મુબારક જે તમને વાંચી સંભળાવું કે જુઓ, સલમાન ફારસ પણ તમારા જેવો માણસ હતો, તે કઈ બીજો નહીં હતો. સલમાન માટે પૈગંબર ફરમાવતા હતા કે હમસાએ સલમાન, સલમાન અમારા અહેલે બૈયતમાંથી. હમસાએ એટલે કે અમારા છાયા નીચે છે. જે રસૂલુલ્લાહે ચાદર ઓઢાડી દીધી અને 5 જણાને પોતાને ઇન્ક્લુડ કરીને 5 જણાને અંદર લઈ લીધા, એવી રીતે સલમાન ફારસને એ દરજ્જો આપ્યો અને એમને હમસાએ પોતાના છાયાના અંદર લઈ લીધા, એટલે કે અહેલે બૈયતના અંદર સામેલ કરી દીધા. ફિઝિકલી નહીં, બાતુની રીતે એમને સલમાન ફારસને દરજ્જો આપ્યો. તો સલમાન ફારસ જયારે રસૂલુલ્લાહે જયારે મક્કામાંથી હિજરત કરી મદીના આવ્યા, અને સલમાન ફારસ બી મદીના હતા, તો જે લોકો મદીનામાં રહેવા વાળા હતા એ અંસારો કહેવાયા. જે પહેલાથી મદીનામાં રહેતા હતા એ અંસાર હતા. જે લોકો હિજરત કરીને રસૂલુલ્લાહથી મક્કાથી મદીના આવ્યા એ મુહાજિર કહેવાયા. તો જે રસૂલુલ્લાહથી હિજરત કરીને રસૂલુલ્લાહ સાથે આવ્યા હતા એમને તો કોઈ ઘર હતું નહીં મદીનાના અંદર. તો રસૂલુલ્લાહે કીધું કે તમે દરેક અંસાર છે ને એક મુહાજિરને તમે ભાઈ બનાવો. પછી એક રસૂલુલ્લાહ એક વખતે ઇલમ મજલિસમાં બેઠા હતા, તો જમણા હાથ પર અંસારો લોકો બેઠા હતા જે પહેલાથી મદીનામાં રહેતા હતા, અને રસૂલુલ્લાહના ડાબા હાથ પર મુહાજિર બેઠા હતા જે લોકો રસૂલુલ્લાહ સાથે હિજરત કરીને મક્કાથી મદીના આવ્યા. સલમાન ફારસ થોડા લેટ થઈ ગયા ઇલમ મજાલિસમાં આવવા માટે, થોડા લેટ થઈ ગયા. તો સલમાન ફારસ ઉતાવળે આવીને પછી જ્યાં રસૂલુલ્લાહની જમણી બાજુ જ્યાં અંસારો બેઠા ત્યાં બેસવા ગયા. તો અંસારો લોકોએ મના કરી દીધી સલમાન ફારસને કે નહીં, તું અમારી સાથે ના બેસ. તો સલમાન ફારસ કીધું કે કેમ? કે અમે તો અંસારો છીએ, અમે તો રસૂલુલ્લાહ અંદર મક્કાના અંદર હતા અને રસૂલુલ્લાહના દીદાર બી નતા કર્યા, જોયા બી નતા, અને ઇસ્લામ પર ઈમાન લાવ્યા હતા. અને આ બધા જે હિજરત કરીને આવ્યા છે એમની અમે ખિદમત કરી છે, અમારો દરજ્જો બહુ મોટો છે, તું અમારા દરજ્જાનો નથી, તું અમારી સાથે ના બેસ. તો સલમાન ફારસ કઈ બોલ્યા નહીં. સલમાન ફારસ રસૂલુલ્લાહની ડાબી બાજુ બેસવા ગયા જ્યાં મુહાજિર બેઠા હતા, જે લોકો રસૂલુલ્લાહ સાથે મક્કાથી મદીના હિજરત કરીને આવ્યા હતા. તો ત્યાં બેસવાની કોશિશ કરી તો મુહાજિર લોકોએ બી સલમાન ફારસને મના કરી દીધી કે ના, તું અમારા દરજ્જાનો નથી, તું અમારી સાથે ના બેસ. તો સલમાન ફારસ કીધું કેમ? તો કે અમે તો ઘર બાલ બચ્ચા બધું છોડીને, મક્કાના કાફરોનું કેટલું દુઃખ ઉપાડીને, અમે અમારું ગામ છોડીને, અમારું શહેર મક્કા છોડીને હિજરત કરી દીધી, અને બધું છોડી મૂકીને, ઘર બાર છોડીને રસૂલુલ્લાહની ખિદમતના અંદર અહીંયા હાજર છીએ. તો તું બી અમારા દરજ્જાનો નથી. હવે સલમાન ફારસ માટે જમણી ડાબી બાજુ કોઈ જગ્યાએ બેસવા ના મળ્યું. તો સલમાન ફારસ ઉભા રહ્યા રસૂલુલ્લાહની અદબના અંદર. રસૂલુલ્લાહની સામે તો ના બેસી શકે ને. તો રસૂલુલ્લાહ ઉભા ત્યાં. રસૂલુલ્લાહ જો, સલમાન તું મારી સામે બેસ, હમસાએ સલમાન. ત્યારે રસૂલુલ્લાહે ફરમાવ્યું સલમાન, હમસાએ સલમાન, સલમાન અમારા અહેલે બૈયતમાંથી છે. રસૂલુલ્લાહે ફરમાવ્યું હતું આ.
અને લગભગ બધા મુસલમાનો, ના શિયા ના ફક્ત, પણ બધા મુસલમાનો આ ચીજ કબૂલ કરે છે. બરાબર. તો એક આ ફરમાન છે. હવે આ 11મું ફરમાન કલામે મમુદ્દીન ભાગ પહેલો અને પેજ નંબર 36, જે પહેલા આપણે ફરમાન મુબારક વાંચ્યું એ પેજ નંબર 35 હતું. હવે પેજ નંબર 36 છે. એનો પહેલો પેરેગ્રાફ મોલા ફરમાવે છે, ત્યારે સલમાને કેટલી ઇબાદત કરી હશે અને કેવી રીતે મુર્તઝાલીને ઓળખ્યા હશે. તો આ સલમાન ફારસની હિસ્ટ્રી હતી, રાઈટ. એ પારસી હતો, અગ્નિ પૂજા થતી હતી એના ઘરના અંદર, પછી ક્રિશ્ચન થયો, પછી રસૂલીલા ગુલામ તરીકે વેચાઈ ગયા, પછી રસૂલીલાની ખિદમતમાં આવ્યા અને રસૂલીલા અને મૌલા મુર્તઝાલીની મોહબ્બત કરવાવાળા હતા. તો મૌલાએ આપણને 48માં જુમામાં ફરમાવ્યું કે ત્યારે સલમાને કેટલી ઇબાદત કરી છે કે એને અહલે બૈયતનો દરજ્જો એને મળ્યો, જે 55 છે. એ દરજ્જો રસૂલીલાએ સલમાન ફારસને આપ્યો. એ બાબત ફરમાવીને આપણને મૌલા પૂછે છે કે ત્યારે સલમાને કેટલી ઇબાદત કરી હશે અને કેવી રીતે મૌલા મુર્તઝાલીને ઓળખ્યા હશે. એનો મતલબ એમ થયો કે ઇબાદતના પ્રતાપે એના થકી તેમને આ મર્તબો મળ્યો અને મૌલા મુર્તઝાલીની ઓળખાણ થઈ, અને મૌલા મુર્તઝાલીની ઓળખાણ થકી એમને આ અહેલે બૈયતના જે મર્તબો મળ્યો, એ દરજ્જો મળ્યો. તો ઇબાદત શું છે? તો ઇબાદત આ ફરમાનના અંદર બતાવ્યું કે જેના થકી મૌલા મુર્તઝાલીની ઓળખાણ થાય છે. બરાબર. મૌલા મુર્તઝાલી કોણ છે? તો મૌલા મુર્તઝાલી સહી ખુદાવીન આલમીન છે. એક તો જે નૂર, જે નિરંજન નિરાકાર છે, લા છે, જેને કોઈ રંગ રૂપ નથી. બીજું જે રૂપ લઈને આવ્યો છે આપણને તારવા માટે, ઇલમ અને ઇસ્મે આઝમ રૂપી. બરાબર. તો એની ઓળખાણ, તો ઇલ્મ છે તો રબ પહેચાના, અને ઇસ્મે આઝમ માટે કીધું કે આ જાપ છે તે નૂરને જોવા માટે છે. અને મૌલાએ જે આસાન રસ્તો બતાવ્યો કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. અને હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. એ યા અલી ને એટલે કે એ યા અલી સહી ખુદાવીન આલમીન પોતાની કુદરતથી મોમનના ઘટના અંદર બિરાજમાન છે. અમે 7 જમીન અને 7 આસમાનમાં નથી રહી શકતા, પણ મોમનના દિલમાં આરામથી રહી શકીએ છીએ. મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. મોમનનું દિલ એ ઇમામને રહેવાનો બંગલો છે. મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. એ સલમાન ફારસે પોતાના ઘટના અંદર મૌલા મુર્તઝાની ઓળખાણ થઈ, જેના માટે મૌલા આપણને ફરમાવે છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. અને એનો આસાન રસ્તો મૌલાએ બતાવ્યો કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ, અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. તો એ શું આસાની છે કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો સલમાન ફારસે એ ઇલ્મ હાંસલ કરીને રેંગ દિન મિલો જા ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે, અને ઇલ્મ સે તો રબ પહેચાના, મન અરફ એટલે કે પોતાની રૂહની ઓળખાણનો ભેદ ક્યાં રાખ્યો છે? ઇલમ મેં, જીનાનમાં સાહેબ છે. તમારા વાસ્તે ઇલમ છે તે જીનાન છે, અમારા ફરમાન એ જ જીનાન છે. અને એ ફરમાન મુબારકના અંદર મૌલાએ ફરમાવ્યું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય કે પડો. તો એ ઇલ્મ હાંસલ કરવું એ બી ઇબાદત છે. મૌલાના મુબારક નામનું જિકર કરવું એ બી ઇબાદત છે. તો એના થકી સલમાન ફારસે મૌલા મુર્તઝાલીને ઓળખ્યા. કેટલી ઇબાદત કરી છે. મૌલા મુર્તઝાલીને ઓળખ્યા અને અહેલે બૈયતનો રૂતબો મેળવવા પામ્યા. તો લગભગ 11 ફરમાન છે સલમાન ફારસના ઉલ્લેખ કરીને કલાઉદ્દીન બાદ પહેલાના અંદર 8 ફરમાન મુબારક છે. તો આપણે 2 ફરમાન મુબારક જોયા. તો અહીંયા આપણે ફરમાન મુબારક સમજવાનું પૂરું કરીએ છીએ. તો હવે લગભગ આપણી પાસે લગભગ 40 મિનિટ છે. તો આજે જે મૌલાની મહેરબાનીથી આપણને મૌલાએ જે એટલે મુબારક ફરમાવ્યું, કુરાન, હદીસ અને ફરમાન મુબારકી ને ઇતિહાસથી આપણે બધું જોયું. તો હવે આપણે ક્વેશ્ચન આન્સર લાઈવ સેશન સ્ટાર્ટ કરીએ છીએ. તો હું તમને બધાને એન્કરેજ કરું છું કે તમે
સવાલો પૂછો, એ કોઈ જબરદસ્તી નથી કરતો, પણ તમારું આપણું એટલું ધ્યાન ઇલમના અંદર હોવું જોઈએ કે આપણને કોઈ સારી સમજ આવી રહી છે. અગર સવાલ ના હોય તો બી આપણે ખુદાના શુકરના રીતે બી માઇક પર આવીને આપણે ખુદાના શુકર કરી શકીએ છીએ કે બહુ સારું લાગ્યું અમને ઇલમ મુબારક મૌલાનું, બધું મૌલાનું છે, મૌલા મુર્તઝા અલીના સમંદર છે, આપણે નથી. તો આપણે खुदा तो शुक्र चाहे, राइट? तो शुक्र सबूरी हुई जिसकी आदत, कबूल हुई उसकी इबादत. અને જે લોકો આપણે ઇલ્મ મિલતના અંદર વોટ્સઅપના અંદર છે, ઘણા લોકોને હું જોઉં છું કે એ લોકો ઓનલાઈન સાંભળે છે પણ હજુ બી આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર સામેલ નથી. તો એ લોકો મને ફોન કરે, હું એમને આપણા ઇલમ વોટ્સઅપ ગ્રુપના અંદર એડ કરીશ તો જ હું રેકોર્ડિંગ મોકલી શકીશ. તો મારો નંબર છે 832-512-4904. પાછો બોલું છું, 832-512-4904. તો મને તમે આ નંબર પર ફોન કરી શકો છો. હું કદાચ બીજો ના ઉપાડું તો તમે ટેક્સ્ટ કે વોઇસ મેલ મને છોડી શકો છો, તો હું તમને ઇલમ ગ્રુપના અંદર વોટ્સઅપમાં એડ કરીશ તો જ હું રેકોર્ડિંગ મોકલી શકીશ. બરાબર છે? તો આપણે જે લોકો આજે નથી આવ્યા અને તમે જે લોકોને ઓળખો છો એમને જાણ કરો કે હવે આપણે ક્વેશ્ચન આન્સરનું લાઈવ સેશન બી રાખીએ છીએ. કોઈને કાંઈ સવાલ હોય તો જરૂર પૂછી શકે છે, તો આપણે કોશિશ કરીએ એનો જવાબ આપવા માટે. બરાબર? તો આપણે હવે ક્વેશ્ચન આન્સર સેશન સ્ટાર્ટ કરીએ છીએ. તો જુઓ, હું 3 વખત બોલીશ, પછી ખુદાના ખાસ્તા એવું ના થાય કે કોઈ બી લાઈન પર ના આવે ને આપણે ઇલમની તાલીમ પૂરી કરી દેવી પડે. બરાબર? તો જેની બી ઈચ્છા હોય આજના જે આપણે ઇલમ બોલાનું એના માટે કોઈને કાંઈ સારું લાગ્યું હોય અથવા સવાલ હોય, સમજ આવી હોય, વધારે સમજ હાંસલ કરવી હોય તો પ્લીઝ પોતાનો ફોન અનમ્યુટ કરે અને મારી સાથે વાતચીત કરે. આપણે એટલાન્ટા વાળા ભાઈ મુનિરાબેન, શું નામ છે ભાઈનું નામ? નુરાની ભાઈ, શું નામ છે એમ? જલાલભાઈ નુરાની. જલાલભાઈ નુરાની. જલાલભાઈ નુરાની. હા, જલાલભાઈ નુરાની. તો નથી આજે લાઈન પર? તો ચલો તમે વાત કરો મુનિરાબેન. હા કરીમભાઈ. હા કરીમભાઈ. કરીમભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? હેલો. હા કરીમભાઈ. મુબારક તમને આજે ગ્લોબલ ઇલ્મ મિલતની વાઇઝ માટે માશાઅલ્લાહ બહુ સારી વાઇઝ કરી. શુકર અલહમદુલિલ્લાહ. મોટા જુઓ તો મોલા મુર્તઝા અલીની છે ને આ બધા અમારામાં ગુણો અમને આ અહીંયા સુધી લઈ જવાવાળા અમારા દુનિયામાં જાહેરમાં ગુરુ તમે છો. ઉપર તો તમે હંમેશા અમને કહો છો કે આપણા દરેકનો મોલા મુર્તઝા અલી ગુરુ છે, પણ અહીંયા જાહેરમાં મોલાએ તમારા જેવા ગુરુ અમને આપ્યા અને તમારી મહેનત થકી આજે અમે અહીંયા તક પહોંચી શક્યા છે. નહીંતર આજ અમે લોકો કરીમભાઈ અમારી શું તાકાત હતી કે અમે અહીંયા સુધી પહોંચી શકે. તો તમારો અમે ઘણો એટલું આભાર માનીએ છીએ કરીમભાઈ કે એમ થાય છે કે બસ મોલા તમારો કરોડો શુકર કે તમને આવા દુનિયામાં અમને ગુરુ આપ્યા કે જે અમને આ સતપન દિનનો રસ્તો બતાવ્યો અમને. શુકર મોલાનો કરોડો શુકર છે. તમારા મારા ગુરુ આપણે બધા મોલા મુર્તઝા અલી છે, ખુદાવિંદ નૂર મોલાના શાહ કરીમ હાજરીમાં. શુકર અલ્હમ્દુલિલ્લાહ. બરાબર છે, તમારી લાગણી છે, તમારી ભાવના છે. તો નૂર તો દરેક જગ્યાએ ભરપૂર છે. બરાબર? પાકા ખોજી જોશો તો દરેકમાં ખુદાવંદ તાલાનું નૂર જોશો. બરાબર? દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. અને હું મુનિરાબેન તમારે કેવું છે આજની ઇલમ મજલસ માટે તો નથી કેવું, પણ આપણા જે પણ રૂહ દોસ્તો આ ઇલમ મજલસમાં જોડાયા છે તેમને હું એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કરીમભાઈ કે આપણા ઇલમ મજલસમાં અમારા ઇન્ડિયાથી આપણા એક અશરફ પાપા કરીને હતા, તેણે હિંમત કરી અને તેઓ કલામ મુબારક, ફરમાન મુબારક યાદ કર્યા અને મૌલાએ એને એટલી રોશની આપી કે તેમણે
પોતાના ઇન્ડિયાની અંદર પોતાના ઘરે રૂબરૂ ઇલમ મજલિસ ચાલુ કરી હૈદરાબાદમાં, અને એટલા મેમ્બરો આવી રહ્યા છે. તો હરેક આપણા રૂહ દોસ્તોને પણ હું નમ્રતાથી વિનંતી કરું છું કે આપણે પણ આવી હિંમત દાખવીએ અને આપણે આ ઇલમની રોશની આપણે ફેલાવીએ. કેમ કે આપણને ડાયમંડ જુબેલીમાં મોલાએ આપણને દાઈનું ટાઇટલ આપ્યું છે. તો આપણે ફક્ત શું દાઈનું ટાઇટલ લઈને બેસી જવાનું છે? દાઈનું તો કર્તવ્ય હોય છે કે પોતાના મઝહબનો ફેલાવો કરવો. આપણા ઇમામોના વખતમાં દાઈઓ કેટલા ગામ ફરીને કેટલી મુશ્કેલીઓ મુસીબતો ઉપાડીને આપણા મઝહબનો ફેલાવો કરતા હતા. અને મોલાએ તો આપણને કીધું છે કે આપણે અંગ્રેજના રાજ્યમાં તો આપણે કેટલા આસુદા છીએ કે આપણે આરામથી આપણે આપણા ધર્મનો ફેલાવો કરી શકીએ છીએ. તો મોલા ફરમાય છે કે તમે શા માટે ધર્મનો ફેલાવો કરતા નથી, પણ તમે તો બીજાઓની બાજી ખાઈને તમે બીજાઓના અત્યારે એવી હાલત થઈ રહી છે કે આપણા ધર્મને મૂકીને લોકો બીજા ધર્મમાં ચાલ્યા જાય છે. એનું કારણ એક જ છે કે પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ નથી. તો અગર આપણે ઇલમમાં આવીએ છીએ તો આપણે આ ઇલમ મજલિસની અંદર આવીને આપણે આ મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હાંસલ કરવાની કોશિશ કરીએ તો જરૂરથી રોશની થશે. અને દરેક રૂહ દોસ્તો આપણે આ ઇલમ મજલિસમાં આવીએ, ફરમાન મુબારક વાંચીએ, કલા મુબારક અને ફરમાન મુબારક યાદ કરીએ. કેમ કે આ ચીજથી કરીમભાઈ ખરેખર જે પણ ઓનલાઈન આવીને જે હિંમત દાખવે છે ને એને ખરેખર બહુ એને ફાયદો થાય છે. ને આપણા સિનિયરો પણ આજકાલ મહેનત કરીને શીખી રહ્યા છે. શું એમની લાઈફ નથી, એ લોકોની જિંદગી નથી? અત્યારે તો એવરગ્રીન, અમારે અહીંયા તો એવરગ્રીન કરીને સેન્ટર છે જેમાં સિનિયર લોકોને એટલા લાડ લડાવવામાં આવે છે. તો આ સિનિયરો જે આપણે ઇલમ મજલિસમાં આવે છે, જે લોકો ઇલમ મોઢે કરી રહ્યા છે ફરમાન, તો શું એની જિંદગી નહીં હશે? એ લોકોને નહીં જીવવું હશે? પણ એ લોકોને પોતાના રૂહની ફિકર છે. તો આપણે દરેક જણ આ જોઈએ અને આપણે મોલા આપણને આવા દાખલા અને દલીલો આપે છે ને આપણને આવા એક્ઝામ્પલો સેટ કરે છે આપણી સામે કે જેથી આપણે પણ હિંમત કરીને આપણે આગળ આવીએ. હમણાં કરીમભાઈ આપણે કેટલું સરસ સલમાન ફારસનો દાખલો આપ્યો કે એ સલમાન ફારસ કે બુત પરસ્તી હતા, તે પારસીમાં પેદા થયા હતા અને એ પોતાની મહેનતથી તકલીફો અને મુસીબતો ઉપાડીને તેઓ પોતે નબી સાહેબના અહલે બૈતમાં તેઓને મોલા નબી સાહેબે એને સામેલ કર્યા હતા. તો આ પણ મોલા ફરમાય છે ને કે સલમાન ફારસ પણ તમારા જેવો જ એક માણસ હતો, તમે પણ ઇબાદત કરી સલમાન ફારસ જેવા થાઓ. અને મોલાએ ફરમાયું છે કે સલમાન ફારસ તમારા જેવો જ માણસ હતો, તે પોતાના અસલ મકાને પહોંચ્યો. તો આપણને પણ મોલા આ અસલ મકાને પહોંચવા માટેના રસ્તા પર લઈને આવ્યા છે. પણ હવે આપણે ઉઠીને ચાલશું તો આપણે એક ગામથી બીજે ગામ જઈ પહોંચશું. તો હું દરેક રૂહ દોસ્તોને નમ્રતાપૂર્વક અરજ કરું છું કે આપણે આગળ આવીએ અને આ ઇલમ મજલિસમાં આપણે આપણું યોગદાન આપીએ, જેથી આ ઇલમ મજલિસમાં પણ ઘણી રોશની થાય. ના આપણે મોલાનો શુકર કરીએ કે આવો ઇલમ મજલિસનો આપણને મોલાએ મોકો આપ્યો છે ને આવી ઇલમ મજલિસને આપણે સામેલ થઈ શક્યા છે કે મોલા આપણને આટલી મહેનતથી આપણને આ મહેરબાની કરીને આ 57 દિનમાં જન્મ આપ્યો છે. તો આપણે મોલાના લાખો શુક્રાના અદા કરીએ ને આમાં આપણે આપણા રૂહ માટેનો જે ફાયદો હાંસલ કરવાનો છે આપણે ફાયદો હાંસલ કરીએ. થેન્ક યુ કરીમભાઈ, મને આ બોલવાનો તમે મોકો આપ્યો એના માટે. માશાઅલ્લાહ, બોલો હજુ ઘણો ટાઈમ છે. આજે વાઈડ માટે કંઈક બોલો. બસ મને કોઈને એવું હોય તો આજે રેકોર્ડિંગ સાંભળીને શાંતિથી પછી, કારણ કે ઘણી બાબતો આપણા માટે બહુ નવી હતી. બરાબર છે, સહી છે. માશાઅલ્લાહ, બહુ સારા શબ્દો છે. બધા સર્વે વખાણ અલ્લાહ માટે છે, જે સગળી મખલુકાતનો પરવરદિગાર છે અને હંમેશા મોટાઈ જુઓ તો મોલા મુર્તઝાલી છે. તો માશાઅલ્લાહ, જો તમે બી મહેનત કરી અને કન્ટિન્યુ રાખ્યું, ઇલમ મજલિસમાં નિયમિત થયા, ફરમાન વાંચવાના વારા લીધા, કલામ ફરમાન યાદ કર્યા અને મનન ચિંતન કર્યું અને તમે એટલાન્ટાના અંદર ઇલમ મજલિસ ચાલુ રાખી. ઘણી વખત તો તમે મને કીધું કરીમભાઈ નંબરો બહુ ઓછા, હું ચાલુ રાખજો. તમે એકલા હો ને તો બી જે ઇલમ મજલિસનો ટાઈમ ડિસાઇડ કર્યો છે, તમે એકલા બી 1 કલાક બેસીને ફરમાન વાંચજો. કોઈ નહીં આવે તો સારું, આવે તો બધાને ફાયદો થશે, પણ નહીં આવે તો અમને તો ફાયદો થવાનો જ છે. કોઈ આવશે કે નહીં આવે તો જુઓ, અલ્હમ્દુલિલ્લાહ તમે અલ્હમ્દુલિલ્લાહ હવે આજે મોલાની મહેરબાનીથી ગ્લોબલ ઇલમ મજલિસ અંદર વાઇઝ કરી રહ્યા છો, રાઈટ? તો માશાઅલ્લાહ, બહુ ખુશી થઈ. આના અંદર મને આજે એક ચીજ બીજી બતાવી છે કે જે અહલે બૈતની જે આપણા સુન્ની ભાઈઓ છે એનો મતલબ પાછો એમ કરે છે
મૌલાનું જે સમજો કે આપણે આપણા અટક હોય છે નાથાની કે બધા એ રીતે જીવાણી અટક હોય છે, રાઈટ? તો મૌલાની જે ફેમિલી છે ને એ કુરેશ ખાનદાનમાંથી હાશમી કહેવાય છે. તો હઝરત હાશમ હતા એ મૌલા મુર્તઝાલીના પરદાદા હતા. તો એમને ત્રણ ફરજન હતા, હઝરત અબ્બાસ, હઝરત અબ્દુલ્લા, હઝરત અબ્દુલ મુતલિબ, બરાબર? તો હઝરત અબ્દુલ્લાના જે પુત્ર હતા એ રસૂલીલા નબી સાહેબ હતા. હઝરત અબ્દુલ મુતલિબના પુત્ર હતા અબુ તાલિબ અને એમના પુત્ર મૌલા મુર્તઝાલી. અને જે હઝરત અબ્બાસ હતા એમના ખાનદાનમાંથી જે અબ્બાસી ખલીફાઓ ઉતરી આવ્યા, હઝરત જે હારૂન રશીદ ને બધા હતા, રાઈટ? તો અકાલી શાહ મા બાપ દુનિયા હારૂન રશીદ ને બહુ સારો બાદશાહ ગણે છે, પણ આપણા અકાલી શાહ બાબા ફરમાયું કે ઇમામનો જાનનો દુશ્મન હતો, રાઈટ? તો આ લોકો આ અબ્બાસી ખલીફા લોકોને બી અહેલે બેતમાં ગણે છે. તો બહુ તાજુબની વાત છે, કહેવાનો મતલબ કે આ બધું આપણે ઇલમથી સમજમાં આવે છે કે લોકોની વિચારસરણી ને આપણે ઇસ્માઇલી વિચારસરણીમાં કેટલો ફરક છે. તો આ બધું ઇલમથી આપણને જાણવા મળે છે. થેન્ક યુ વેરી મચ મુનિરાબેન. તો હું ઓનલાઈન જોઈ રહ્યો છું તો કોઈ સલીમાબેન એટલાન્ટાના છે, એના પછી સેમિનબેન છે કેલગરીથી, પછી અનિશાબેન છે સિએટલથી. તો હું ઈચ્છું છું કે તમારા ત્રણમાંથી કોઈ આગળ આવે વાત કરવા માટે. રોજી આપા સાંભળી રહ્યા છો? હા મોલા મદદ, તમે વાત કરી શકો છો? જી જી, હા વાત કરો. શું કેવું છે આજની ઇલ્મી જાલિસના બારામાં? માશાલ્લાહ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. મૌલાના લાખો લાખો કરોડો અબજો શુક્ર છે બાપાના કે જે ફરમાન મુબારક, જે મૌલાએ ફરમાન મુબારક તો આપ્યા છે અને એ નૂર આપણા પાસે અણમોલ મોતીઓ આજે હીરા જવાહેર રૂપે ફરમાન મુબારક મૌલાએ આપણને આપેલા છે, પણ એની કિંમતની ખબર નથી પડતી જ્યાં સુધી કે કોઈ આ મોતીઓ કેટલા કિંમતી છે એ ન સમજાવે ત્યાં સુધી એની ખબર નથી પડતી. તો જે દિન આપણું, જે મૌલાએ ફરમાવ્યું કે આ 56 દિન ઉત્તમ આવો દિન જેવો આપણને મળ્યો છે અને એ 56 દિનની અંદર મૌલા પોતે આપણને આ ફરમાન મુબારક વડે આપણને પાર ઉતારવા માટે આવ્યા છે. એ જાહેરની જે સમજ છે કે મૌલા આપણને દરેક રીતે ફરમાન મુબારક કરે છે. મૌલાના મુરીદો, મૌલાના રૂહાની બચ્ચાઓ શરીયતમાં પણ છે, તરીકતમાં પણ છે, હકીકતમાં પણ છે અને મારફતમાં પણ છે. અને એ એવા પણ મૌલાના રૂહાની બચ્ચાઓ છે કે જેને ફનાફિલ્લા નો દરજ્જા સુધી પહોંચવા માટે પોતાની એ મકસદ બનાવ્યો છે. એવા પણ મૌલાના મુરીદો છે, મૌલાના રૂહાની બચ્ચાઓ છે. પણ એ રસ્તો કેટલો આસાન છે, એ રસ્તો જ્યાં સુધી નથી મળતો અને એ ખબર નથી હોતી કે આ મૌલાએ ફરમાવ્યું કે અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ, ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. એ જ્યાં સુધી એ ઇલમ મુબારકની અંદર એટલે કે આ ફરમાન મુબારક કે તમારા માટે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ્ઞાન છે, હમણાં જે ફરમાન થાય જેમાં તમારા જીવનો છૂટકો થાય છે પડો, એ બાબતની ખબર નથી હોતી ત્યાં સુધી જે મૌલાએ ફરમાવ્યું કે તમારો મઝહબ ઘણો કઠણ તથા મુશ્કેલ છે. પણ મૌલા દરેક રીતે ફરમાન કરે છે કઠણ, તમારો મઝહબ ઘણો કઠણ તથા મુશ્કેલ છે. કેમ કે આપણે આપણી રીતે જયારે મઝહબ ઉપર ચાલીએ છીએ ત્યારે આપણો મઝહબ કઠણ ને મુશ્કેલ થઈ જાય છે. પણ મૌલા તો આપણા માટે આસાન મઝહબ લઈને આવ્યા છે અને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છે. તો આપણે કહીએ તો છીએ કે મૌલા ઉપર ઈમાન રાખીએ છીએ, પણ મૌલાના જે ફરમાન મુબારક આપણને પાર ઉતારવા માટે મૌલા પોતે આવ્યા છે ફરમાન મુબારક વડે, એના ઉપર પૂરેપૂરું ઈમાન રાખીને એના ઉપર અમલ કરવાની હિંમત નથી રાખતા. એટલા માટે આપણો મઝહબ
કઠણ થઈ જાય છે અને મુશ્કેલ થઈ જાય છે. અને આપણી સમજ પ્રમાણે દોડાદોડ કર્યા કરીએ છીએ. મૌલાએ ફરમાવ્યું, તમે સડક પર નકામી દોડધામ કરો છો અને દિલમાં એમ સમજો છો કે અમે ખોજા છીએ. તો જયારે આવા ફરમાન મુબારક મૌલા આપે છે તો વિચાર કરવો જોઈએ કે કઈ સડક પર આપણે નકામી દોડધામ કરીએ છીએ. તો મૌલાએ ફરમાન મુબારક વડે સડક બતાવી છે કે હાલ તમારી બંને બાજુએ બે રસ્તા છે. એક તરફ એક સડક ગઈ છે, બીજી તરફ બીજી સડક ગઈ છે. એક સડક હેવાન એટલે બદનની છે અને બીજી સડક રૂહની એટલે ફિરસ્તાની છે. અને આ રૂહની સડક જો તમે પકડશો તો કે રૂહની જે ફિરસ્તાની સડક છે તે આસમાન ઉપર જાય છે. આસમાન એટલે કે આસમાન અને જમીન છે એના ઉપર, એનાથી તમે ઉપર થઈ જશો. તમારા રૂહની સડક પકડશો એટલે કે રૂહનો ખ્યાલ કરીને ફરમાન મુબારક ઉપર ચાલશો તો તમે જમીનથી ઉપર થઈ જશો. એટલે કે તમારા ખ્યાલો, તમારા વિચારો એવા ઊંચા થઈ જશે કે તમને આ દુનિયાની ચીજો, જમીન ઉપરની જે ચીજો છે એ તમને અસર નહીં કરે. જમીન પર રહેવા છતાં પણ તમે એ તમને અસર નહીં કરે. તો આ એટલા કિંમતી અને એટલા અમૂલ્ય મોતીઓ છે કે જે આપણે એટલું વિચાર નથી કરતા બેસીને કે આપણો મકસદ શું છે આ દુનિયામાં આવવા પાછળનો. આ મૌલાએ ફરમાયું કે દુનિયામાં જન્મીને ખાધું પીધું પહેર્યું, બચ્ચા પેદા કર્યા, દુનિયાના રસ્તામાં આવ્યા ને ગયા, આ કામ તો હેવાન પણ કરી શકે છે. ત્યારે ઇન્સાનની ફજીલત શું છે તેનો ખ્યાલ કરવો જોઈએ. અને પછી મૌલાએ જયારે આપણને જવાબ પોતાની રીતે આપણને વિચાર કરવાનો, જયારે મૌલા આપણે વિચાર કરવા માટે મૌલા આપણને ફરમાન મુબારક વડે ફરમાવે છે, પછી જવાબ પણ મૌલા જ આપે છે. જયારે આપણે એનો ફરમાન મુબારક વડે જવાબ શોધવાની કોશિશ કરીએ છીએ અને ફરમાન મુબારકમાં જવાબ શોધવાની મહેનત કરીએ છીએ તો મૌલાએ સવાલ પણ મૌલાએ કર્યા છે અને જવાબ પણ મૌલાએ આપ્યા છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. અને એ જ્યાં સુધી પોતાના રૂહની ઓળખ નહીં થાય ત્યાં સુધી ખુદાને જે મળવા માટે આપણે સડક પર નકામી દોડધામ કરીએ છીએ. ખુદાને આપણે કોઈની સમજ છે કે એને રાજી કરવો છે એટલે દોડાદોડ કરીએ છીએ. કોઈની સમજ એવી છે કે બસ આપણે આ દુનિયા રૂપી દરિયામાંથી પાર ઉતરી જઈએ એટલે આપણે આ સડક પર દોડધામ કરીએ છીએ. પણ આપણા પોતાને આ રૂહની ઓળખ થાય તો રૂહને એ નુરાની એ અસલ મકાને પહોંચવાનું છે. આ જિસમને પહોંચવાનું નથી. એ રૂહની સડક પકડ્યા પછી જ ખબર પડે છે. તો પછી જેને અસલ મકાને પહોંચવું છે એ રૂહ છે અને એ રૂહની ઓળખ થયા પહેલા કેવી રીતે એ કામ બની શકશે. એટલા માટે મૌલાએ ફરમાનમાં ફરમાવ્યું કે ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. તો મુર્તઝા અલીએ ફરમાવ્યું કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. તો જાહેરમાં બધું કરીએ છીએ પણ પોતાની અંદર ઝાંકીને જોતા નથી કે મારા રૂહની હાલત શું છે. મારો રૂહ આ મૌલાના ફરમાન મુબારક નૂરનું પાણી મારા દિલની અંદર હું રેડી રહી છું અને એના વડે મારું દિલ પાક અને સાફ થઈ રહ્યું છે. મારા અંદરથી આ ડર, ભય, દુનિયાની ફિકર, ચિંતાઓ, આશા, નિરાશાઓ, દુઃખ, સુખ જે પણ છે, પછી એના પછી આ બધું ચલો કદાચ જતું પણ રહ્યું છે પણ આખરતના સુખો, આખરત નિયામતો મેળવવાની આશાથી તો હું કદાચ આ સડક પર નકામી દોડધામ નથી કરતી કે આમ કરીશ તો મને આ મળશે, ઓલું કરીશ તો મને આ ફાયદો થશે, આમ કરીશ તો ઓલી નહેમત મળશે. અને આ બધી નહેમતો મેળવવા માટે હું પાછળ દોડાદોડ કરું છું તો એક દિવસ મારો જયારે સમય પૂરો થઈ જશે આ દુનિયામાં તો આ નહેમતો પણ તો અહીંયા જ પડી રહેવાની છે. તો ઇન્સાનની મકસદ શું છે આ દુનિયામાં આવવાની? નહેમતો મેળવવા માટે નહીં. તો મૌલાએ ફરમાવ્યું કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. ઇન્સાનની મકસદ એ છે કે અસલ મકાને પહોંચે. આ એક જ મકસદ છે દરેક ઇન્સાનનો કે એ પોતાના અસલ મકાને પહોંચે કે રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે, આ સમજ લેવાની છે. તો રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે, જેવો ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેવો એ સર્વે જાણે છે. તો આ રૂહાની આ મૌલાએ આજે ઇસ્માઇલી મઝહબ કે રૂહાનિયતનું તખ્ત છે, રૂહાનિયતનું તખ્ત છે, એને
જ્યાં સુધી એ તખ્ત એટલે કે એટલી ઊંચાઈ સુધી રૂહાનિયતને આપણે ન લઈ જઈએ આપણા પોતાની મહેનત વડે, ત્યાં સુધી એ જે આપણો મકસદ છે એ પૂરો નથી થતો. પણ મૌલાની મહેરબાનીથી અમને આવો રૂહાની દિન એ તમારા થ્રુ અમને એ સમજમાં આવ્યો છે. અને તમે જે આ ફરમાન મુબારકની સમજ અમને બાતુનના ભેદ અને એની બાતુનની ખૂબીઓ તમે અમને સમજાવો છો એ બરાબર છે. અમારા પાછળ બહુ મહેનત લઈ રહ્યા છો, અમને સ્કેડ્યુલ બનાવી આપો છો, અમને પછી બનાવીને છોડી નથી દેતા. મેક શ્યોર કરો છો કે તમે એના ઉપર અમલ કરો છો કે નથી કરતા. તમે બરાબર કેમ કે ખબર છે કે જો આમ નહીં કરવામાં આવે તો પછી આ મકસદ પૂરો નહીં થાય, પોતાના રૂહની ઓળખ નહીં થાય. કેમ કે આ દુનિયારૂપી દરિયામાં જે આપણે મૌલાએ ફરમાવ્યું કે દુનિયારૂપી દરિયામાંથી સાતમા આસમાનની સૂકી જમીને પહોંચવા માટે રસ્તામાં જે સડક છે તે ઉપર શૈતાન ઘણી જાતના વરસાદ વરસાવે છે. એ બધા ફિતના, દુશ્મની, જૂઠું બોલવું વગેરે તો થયું જ, પણ એ બધી બાબતોથી દૂર થઈને એની ઉપરની જે બાબત છે કે ક્યાંક તમે નહેમતોમાં પણ ન રોકાઈ જાઓ, એ બાબત આ રૂહની સડક પકડ્યા પછી ખબર પડે છે કે જો નહેમતોમાં પણ રોકાઈ ગયા તો પણ તમારો મકસદ પૂરો નહીં થાય. તો આ બધી બાબતો એ તમે જે અમને બરાબર એક જે ટીચર જેમ પોતાની ક્લાસ ચલાવે છે અને પછી સ્ટુડન્ટો તરફ બરાબર એક સ્ટુડન્ટનું ધ્યાન રાખે છે કે આ સ્ટુડન્ટ મહેનત કરે છે કે નહીં, આને હોમવર્ક કર્યું છે કે નહીં, આને જે આપવામાં કામ આવ્યું છે એ કરે છે કે નહીં, એ એક જણ ઉપર બરાબર નજર રાખવું, ધ્યાન રાખવું એનું, એ બધું તો અમે લોકો માશાલ્લાહ અમારું દિલ અમને ખાતરી આપે છે કે અમે બરાબર સાચા સહી રસ્તા ઉપર છીએ. અને હવે તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ મૌલાની મહેરબાનીથી એવી રોશની આ રૂહાની દિનની એવી રોશની થઈ રહી છે કે આટલા બધા રૂહ દોસ્તો કે જે આપણે 5 કે 6 જણાથી આપણે આ ચાલુ કર્યું હતું આ ઇલમ મજલસ, અને આજે માશાલ્લાહ આટલા રૂહ દોસ્તો કે આપણા 4 ઇલમ મજલસ કરીમ ઇલમ ગ્રુપના 4 ગ્રુપ છે આપણા વોટ્સએપના, અને એની અંદર એક ગ્રુપની અંદર અબાઉટ 500 લોકો અંદર છે. અને માશાલ્લાહ આટલા બધા લોકો સાંભળી રહ્યા છે અને એ વિચાર કરી રહ્યા છે. અમુક રૂહ દોસ્તો મહેનત કરી રહ્યા છે, અમુક રૂહ દોસ્તો મહેનત કરીને બીજાઓને પણ આ દિનની સમજ આપી રહ્યા છે. તો આજે હમણાં મુનીરાબેને કહ્યું કે દાઈનો ટાઇટલ લઈને બેસી રહ્યા તો શું ફાયદો, પેલા પોતે દાઈ બનવાનું છે અને પછી બીજાઓને આ રૂહાની દિનની સમજ આપવાની છે. તો મૌલા આપણા માટે આસાન મઝહબ લઈને આવ્યા છે, પણ આપણે આપણા મઝહબને આપણે કઠણ બનાવી દીધો છે, કઠણ તથા મુશ્કેલ બનાવી દીધો છે. તો સૌથી પહેલા તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, મૌલાના લાખો કરોડો અબજો મિલિયનો શુક્ર. પણ માશાલ્લાહ આ મઝહબ મૌલા દરેક જણ પાસે પર્સનલી એક જણ પાસે મૌલા નથી જઈ શકતા જિસ્માની રૂપે, મૌલા બાતુની રૂપે મૌલા આવી રીતે એક જણ પાસે ફરમાન વડે પહોંચે છે. અને જેઓ આ ફરમાનને ઉચકી લે છે અને એ ફરમાનને ઉચકી લીધા પછી જ્યારે એના ઉપર મહેનત કરે છે તો ફરમાનની કિંમત સમજાય છે કે આ કેટલા કિંમતી છે. અને જ્યારે એની કિંમત સમજાય છે તો પછી એક ચીજ કે જે મેળવવા માટે ઇન્સાન આ દુનિયામાં આવ્યો છે એ એક ચીજ એને એ મળી રહી છે એ એને ખાતરી થાય છે. તો તમારા મૌલાના લાખો શુક્ર. અને મૌલા તો જાહેરી સ્વરૂપમાં બદન મુબારક લઈને, ફરમાન મુબારક લઈને આવ્યા જ છે, પણ જેમ એક દુનિયામાં રહેનાર ઇન્સાનને જેમ એક અગર કોઈ પદવી મેળવવી હોય તો એને એ ગુરુની જરૂર પડે છે. એમ કેમ કે કિતાબની અંદર તો બધું જ છે, પણ કિતાબની સાચી માયના સમજાવવા વાળા ગુરુજી હોવા જોઈએ. તો એ માશાલ્લાહ તમે અમારી માટે મહેનત કરી રહ્યા છો કે આ ફરમાન મુબારકની અંદર અમને લોકોને તો એ પણ સમજ નહોતી કે અમે તો છાપા ન્યૂઝપેપરની જેમ વાંચ્યા હતા ફરમાન, અને જ્ઞાન પણ બોલતા હતા, જ્ઞાન શીખતા પોતે પણ શીખ્યા, બીજાઓને રૂહ દોસ્તોને બી શીખવાડ્યા. પણ જ્ઞાનની પણ માયના જયારે ફરમાન મુબારકમાં આવ્યા અને ફરમાન મુબારકને સમજ્યા
એના પછી જ ગિનાન મુબારકની બી બાતુની માયના સમજાય, નહીં તો એ જાહેરી સમજમાં જ જ્ઞાન શીખતા હતા અને શીખવાડતા હતા. તો ફરમાન જે સૌથી ઉપર છે એની ખબર નહીં હતી કે કુરાનમાં છે, જ્ઞાનમાં છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં કહીને સમજાવીએ છીએ. એ બાબત જયારે મારી સામે આવી આ ફરમાન મુબારક, ત્યારે મને એમ કહ્યું, મૌલા આ ફરમાન મુબારક તો મારી પાસે પહેલા ક્યારેય નતું આવ્યું, હવે આ ફરમાન મુબારક મારા કાનો સુધી પહોંચ્યું છે, તો આ મારે ઉચકી લેવું જોઈએ કે સૌથી ઉપર તે ફરમાન મુબારકને રાખ્યા છે. અને એ પછી જયારે ઉચકી લીધા, ઇન્સાન બની, ત્યારે પછી ખબર પડી કે હવે ઉપર જવાની ઉમેદ રાખવાની છે. અને એ ઉપર જવાની ઉમેદ રાખવા માટે રૂહના મોમનો નિરંતર આગળ વધ્યા જ કરે છે, તેઓ ઉભા રહેતા નથી. તે મોમનો નિરંતર આગળ વધ્યા જ કરે છે. તો દુનિયા તો દરેકની અલગ અલગ રીતે, દુનિયા તો દરેકની સાથે જ છે જ, પણ હિંમત, મહેનત કરીને ઇલમ શીખો અને હિંમત રાખો. જેનામાં હિંમત છે તે 7મા આસમાન સુધી પહોંચી જાય છે. અને પછી હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તો આ રસ્તો બતાવ્યો અને આ મૌલાએ આપણને આ રસ્તો આસાન કરી આપ્યો. હવે એ ઉપર ચાલવું કે ન ચાલવું એ આપણી મરજી ઉપર આધાર રાખે છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, માશાલ્લાહ, બહુ કિંમતી ચીજ આ ફરમાન મુબારક અમારા હાથમાં આવ્યા છે. અને એની કિંમત એ જયારે સમજાઈ જાય છે અને પછી એની અંદરથી જયારે એની ભેદ ને ખૂબીઓ સમજવામાં આવે છે, ત્યારે બધી બાબતો જે પોતાની સાથે જાહેરમાં થઈ રહી હોય છે એ, અને બાતુનિયતની બાબતો પણ બધી ખુલ્લી થઈ જાય છે. અને એક બાબત કે મૌલાએ જે ફરમાન મુબારક આપ્યું કે ઇન્સાન પાસે એટલી કુદરત નથી કે માણસને પેદા કરી શકે, પણ એવી રીતે જુએ કે ખુદાના ભેદ અને કરામતની ખબર પડે. ખુદાના ભેદ અને કરામતની ખબર માણસ કરી શકે છે. ઇન્સાન, માણસ પાસે આ છે કે ખુદાના ભેદ અને કરામતની ખબર કરવી હોય તો તમે કરી શકો છો. પણ આ ફરમાન મુબારકની જયારે તમે એની અંદર ઓતપ્રોત થઈ જશો તો મોમન દિલ ફરમાન બની જશે. ત્યારે એક ચીજની માયના, ભેદ, ખૂબી, એક વસ્તુની તમને ફરમાન વડે સમજ પડશે. તો માશાલ્લાહ, આ નૂરનું પાણી અમારા હાથમાં આવ્યું છે. આ નૂર એટલું બધું કિંમતી છે કે એને શબ્દોમાં નથી વર્ણવી શકાતું. એના માટે કોઈ શબ્દો જ નથી. એટલે માશાલ્લાહ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. બસ મૌલા પાસે એક જ શબ્દ છે કે જેટલા શુક્ર કરીએ એટલા ઓછા છે. અને એ મૌલાએ તમને આ ઇલમ મુબારક લઈને અમારા સુધી પહોંચાડ્યો છે. તો તમારા પણ જેટલા અમે શુક્રાના અદા કરીએ એટલા ઓછા છે. શુક્ર મૌલા. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ મૌલા. તો થેન્ક યુ રોજી આપા. માશાલ્લાહ, બહુ સારા શબ્દો હતા. આપણે બધા મૌલાના શુક્ર કરીએ અને જેટલા શુક્ર કરીએ એટલા ઓછા છે. તો નૂરના પાણી માટે એક જ શબ્દ છે, મૌલાએ કરાવ્યું તો પાણી ખુદાબીન પોતે છે. બરાબર છે, માશાલ્લાહ. हाँ बोलो, हाँ कौन है तुम? कोई माइक ओपन कर दो. अनिशा बा कहते हो आप? यानी मतलब शुक्र. बस मैं तो इसके लिए फोन की, मैं आपको थैंक यू और मौला का बहुत बहुत शुक्र गुजार हूँ कि बस हम इस मजलिस में आए और हमने कितना सीखा और इसका हम फायदा उठा रहे हैं. लेकिन और भी मतलब बहुत ही मेहनत करने की जरूरत है, क्योंकि ये ऐसा काम है जिसको हम छोड़ नहीं सकते और इसको हमको कंटिन्यू ही रखना है, क्योंकि ये चीज ऐसी है. तो आपने हम लोग को बहुत ही अच्छे से समझाया है, बहुत अच्छे से हर चीज बताई है. अभी ये सब हमारे हाथ में कि हमको किस तरह से उसको आगे लेके जाना है. तो जितना भी आप शुक्र करें वो कम है आपका. थैंक यू करीम भाई, बहुत बहुत थैंक यू. शुक्र अल्हम्दुलिल्लाह. हम सब मौला का शुक्र करते हैं. और आप लोग माशाल्लाह सब इतने अच्छे हो, आपका दिल इतना पाक और साफ है, तो मैं इतना समझा सकता हूँ ना कि आराम से आपके दिल में आ सकता हूँ और समझा सकता हूँ प्यार से. तो माशाल्लाह बहुत अच्छे अल्फाज है. सुन रहे आप मुझे आप? जी 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 बिल्कुल बिल्कुल. तो माशाल्लाह पहले से ही आपसे जब भी बात करती हूँ तो मेरे आंखों में से आंसू ही निकल आते हैं. आई डोंट नो क्यों. आप में इतना पावर है कि मैं बर्दाश्त नहीं कर सकती शायद. तो मोहब्बत है ना, दिल इतना नरम हो गया है
तो मेरी वजह से नहीं, मौला का नूर का पानी आप कंटिन्यू सुनते रहे इलम, वो पानी नूर का पानी दिल पे डालते रहे और घर पे भी मेहनत करते रहे, इलम याद किया, रिकॉर्डिंग भी सुनते हो, इलम पढ़ते हो, तो वो ईमान के साथ पढ़ते हैं, राइट। वो नियत जो पहले मौला ने बताया कि हाजिर इमाम की नियत बाद में खूब आती है, खूब यानी मोहब्बत, वो बात की बात है। पहले हमारे नियत होनी चाहिए कि हम क्यों कर रहे हैं, कोई जिस्मानी फायदा के मेंटली फायदा वो होगा उसकी जगह पे, लेकिन हमारी नियत ये होनी चाहिए कि हमको मौला के नूर में एक होना है, कैसे कि मौला की कुर्बत, मौला की मोहब्बत हासिल करनी है, उसलिए हम करना है, नियत ये होनी चाहिए। ये नियत के साथ अगर हम करते हैं तो मोहब्बत हासिल होती है। तो पहले नियत बोला, हाजिर इमाम की नियत અને હુબ વગર કોઈ इबादत बंदी कबूल થતી નથી। तो हम जो इबादत बंदी कर रहे हैं, राइट, तो इल्म हासिल करने की कोशिश कर रहे हैं, वो इबादत बंदी कबूल कब होगी कि हमारे दिल में नियत होगी। क्या नियत? कि मौला तेरी मोहब्बत चाहिए और कुछ नहीं चाहिए, तेरे नूर में एक होना है, राइट, तेरा दीदार चाहिए। तो ये नियत होगी तो वो मोहब्बत मिलेगी। कलाम खुदा का याद करो, नित पढ़ो, ये दो चीज करने की नियत क्या होनी चाहिए कि तेरी मोहब्बत चाहिए। तो जो तुम दिल वसे रब का ने, तो जरूर इंशाल्लाह। माशाल्लाह बहुत दिल नरम हो गया है। देखो कंटिन्यू रहे इतने टाइम तो दिल इतना सॉफ्ट हो गया है कि खाली या अली मदद बोलते एक दूसरे का आवाज सुनते हैं तो भी रोने लगते हैं, राइट। तो दुनिया पाने चाहे हजारों माइल दूर हो, उसका कोई मतलब नहीं है। मौला ने फरमाया कि मुझे मेरी मुरीदों के साथ मिलने के लिए ना कोई पहाड़ के, ना दरिया समुंदर के, कोई सीजन मुझे कोई रोक नहीं सकती, राइट। ऑटम हो कि विंटर के, समर के, कुछ भी हो, तो ये मोहब्बत है, बराबर है। तो आपा मैं आपकी बात नहीं कर रहा हूँ, लेकिन क्या होता है कि कई लोग आते हैं बाद में, क्या जैसे पीरों ने फरमाया कि आवता भी देखा जावता भी देखा पर स्थिर ना देखा कोई, तो लोग टिकते नहीं है, आते भी है जाते हैं कंटिन्यू। जो रोके मोमन जो मौला ने फरमाया ना, तो उसकी निशानियां क्या बताई कि रोना मोमन वो निरंतर आगे बढ़िया करे, वो जहाँ पे एट प्रेजेंट है वहां से आगे बढ़ते हैं, वहां रुकते भी नहीं है कि पीछे भी नहीं जाते, निरंतर यानी अंतर नहीं पड़ता है, हमेशा आगे बढ़ते रहते हैं। और उनको ही एक रोके मोमिन का एग्जाम्पल दिया 313 फरमान मुबारक में मंशूर। तो उसको रोका मोमन बोला और उसको बोला कि तमारा माना जो तमारा करता वधारे अक्कल वाला करता है। तो उसने ज्यादा इल्म हासिल किया, ज्यादा यानी क्वांटिटी नहीं, उसकी रूहानी समझ हासिल की। और तीसरा बताया कि रोना दोस्त था, रोना आशा था, तब जाके उसको अपने रूह की पहचान हुई, रूह की दोस्ती की, उसका आशिक बने और खुदा के नूर में एक हुए। तो देखो गैर समझ और मूंझवण कहाँ पे होती है कि मजहब है ना वाइड चीज है, पर्टिकुलर कोई एक चीज नहीं है। जैसे मौला ने फरमाया कि ये दिन के अंदर शरीयत, तरीकत और हकीकत को वो समझ नहीं पाए। तो शरीयत, तरीकत, हकीकत हमारे इस्माइली दिन की बात हो रही है, कोई दूसरे दिन की बात नहीं हो रही है, बराबर। मौला ने फरमाया कि જેને આંબા જેવો સારો મેવો ખાધો નથી તે બીજા મેવા કેમ નહીં ખાશે અને પસંદ કરશે। તો જેને આંબા જેવી સારી વસ્તુ મોઢામાં ગઈ નથી તે લસણ, કાંદા, टमाटा, बटाटा खासे ने बहुत पसंद करते। तो ये चीजें हमको समझनी है। मस्जिद की प्रैक्टिस के अंदर काफी चीजें हैं। मौला ने फरमाया कि तस्बीह है, बैतुल खाल की बंदगी है, जिनान कसीदा है, और फरमान तो मौला फरमा रहे यानी कि इल्म है। तो इल्म भी वो भी एक प्रैक्टिस है, और उसको वो प्रैक्टिस को मौला ने अपने बुक मुबारक से फरमाया कि हम आपके लिए आसान मजहब लेके आए हैं, इल्म से पहाड़ जैसी मुश्किलात आसान हो जाती है। तो मैंने स्टार्टिंग में अभी 4 साल हो गए, तो मैंने समझो कि 3.25 साल तक यही समझाया, राइट। अभी जितने भी आप लोगों ने सुना, रिकॉर्डिंग भी अभी भी सुन रहे हैं हजारों लोग, तो एक चीज समझ में आ जानी चाहिए। अगर एक चीज समझ में नहीं आती है तो जैसे मौला ने फरमाया कि तमे पण फना फिल्ला था, तो अगर हमको फना फिल्ला नहीं होना है तो उसके नीचे मौला ने बताया कि ईसा पैगंबर, मूसा पैगंबर जैसे बनो, राइट। हकीकती मोमन की बात हुई, हकीकती की बात हुई, मोमन की बात हुई, इंसान की। बाद में मौला ने एकदम नीचे बताया कि 1 इंच, 1 कदम भी आगे बढ़ोगे तो हम आपके लिए फायदा समझेंगे। तो देखो ये फरमान से साफ जाहिर होता है कि मौला तो इच्छा है तो फना फिल्ला हो, लेकिन अगर किसी को नहीं होना है तो मौला ने फरमाया चलो 1 इंच, 1 कदम तो आगे बढ़ो। उसका मतलब ये नहीं है कि हमको फना फिल्ला नहीं होना है,
तो मैंने जो मजहब की आसान प्रैक्टिस है मौला ने बताई, जिसके जरिए તમારો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય, હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો તેમાં મોટી હિંમત છે, અને હિંમત વાળાનો जो रूह जल्दीથી દરિયામાં મળી જાય છે, ये मौला ने आसान बताया और जल्द से जल्द हम मौला के नूर में एक हो जाए, ये रास्ता बताया। राइट, अगर हमको समझ में नहीं आता है तो दूसरी भी प्रैक्टिस अभी मैं बता रहा हूँ। राइट, पहले मैं ये सब जिक्र नहीं करता था, अभी मैं तस्वीर की भी बात कर रहा हूँ, बैतुल खल की बंदगी की बात कर रहा हूँ। पहले मैं सिर्फ रूहानी समझन के फरमान मुबारक की बात करता था, अभी मैं दूसरे फरमान की भी बात करता हूँ, गिनान की भी बात करता हूँ, कुरान, हदीस, हिस्ट्री, अपने इस्माइली इमामों की और अपने मजहब की हिस्ट्री की भी बात करता हूँ। राइट, लेकिन मकसद मेरा एक अब मेरा आवाज आ रहा है? हेलो જી આવી રહ્યો છે। હા જી જી કરીને આવી રહ્યો છે। तो अभी भी क्या है कि मेरा मकसद एक ही है, जैसे मौला का है कि तमें पण फना फिल्ला था, तो इतनी बात एकदम क्लियरली हमने 1200 जितनी इल्म मजालिस की, रूबरू घर पे भी इल्म मजालिस होती है, हमारे 4 व्हाट्सएप ग्रुप है, इतनी रिकॉर्डिंग है। अगर हम सुनोगे तो उसमें एक ही बात है कि मौला चाहता है कि हम फना फिल्ला हो। अगर हम एक चीज नहीं समझ पाते, इतने एकदम ओपनली एलोब्रोट करके समझाइए, तो फिर अभी देखो कि हम कहाँ पे हैं, उसकी स्टडी करो और वहां से उठो, आहिस्ता आहिस्ता आगे बढ़ो उससे। राइट, तो सब के लिए कहता हूँ, आप तो माशाल्लाह अभी बात करने के लिए निमित हुए हैं, माशाल्लाह बहुत अच्छी बात है कि आपके जरिए सब ये बात पहुंच रही है सबकी ओर। तो यही है, तो अभ्यास करते रहो, बराबर, सही है? ओके, हाँ बोला मैं, थैंक यू वेरी मच। तो હવે 3-5 મિનિટ છે, કોઈને વાત કરવી છે તો પછી એના પછી આપણે પૂર્ણાહુતિના ફરમાન મુબારક અને દુઆ આપીને પછી આપણે ઇલ્મ મુદ્દાને પૂરી કરીશું। તો કઈ વાંધો નહીં, આજનું રેકોર્ડિંગ આપણે મૂકવામાં આવશે તો તમે ધ્યાનથી સાંભળજો। એના પછી કોઈને સવાલ હોય તો મને વોઇસમેલ છોડી શકે છે, ટેક્સ્ટ કરી શકે છે, નહીં તો આજે જે ઇલ્મ મજાલિસ થઈ એના સંદર્ભના અંદર બી કોઈને પૂછવું હોય તો નેક્સ્ટ ઇલ્મ મજાલિસના અંદર આપણે જ્યારે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું તો ત્યારે પૂછી શકે છે। રાઈટ, અને તમને કોઈ બી આપણે ઇસ્માઇલી મઝહબને લગતો સવાલ હોય તો જરૂર પૂછો। મૌલા મુર્તઝા અલી ઇલ્મના સમંદર છે, આપણે નથી કે હું બી નથી। રાઈટ, આપણે કોશિશ કરી શકીએ છીએ રાઈટ આપણા મઝહબનું વધુ સારી સમજણ હાંસલ કરવા માટે અને સમજણ હાંસલ કરીને એના પર ચાલવા માટે અને આપણી જે બી મુશ્કેલાત હોય એ રસ્તાના અંદર એ આસાન થઈ જાય એના માટે આપણે કોશિશ કરીએ, બરાબર? તો થેન્ક યુ વેરી મચ, બધાએ બહુ ધ્યાનથી સાંભળ્યું અને બહુ સારી રીતે વાત કરી। હું ઈચ્છું છું કે કમસે કમ દરેક જણા આજે લગભગ 50 જણા લાઈન પર છે ઇન્ક્લુડિંગ મને, તો 2-3 જણા સાથે વાત થી હું ઈચ્છું છું કે બધા હિંમત કરીને વાતચીત કરે, બરાબર? તો મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલ્મ મજાલિસ પૂરી કરીએ। તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ। આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે। અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ। જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ ગાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ। જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ। તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ। અમે અહીં આવ્યા છીએ કે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ। અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ। અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ। અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ। ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે। અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ। જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી। બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ। અમે અને તમે એક છીએ, હંમેશા અમે અને તમે જુદા નથી। તમે અમારા મુરીદ, અમારી હકીકતી औलाद માફક છો। મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી। મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે। એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ।
તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવડો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી જાહેરીમાં અંતરે અમે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જિનાનની બાયના ગાડો છો, જેમ જિનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જિનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જિનાન છે. જિનાનમાં, હદીસમાં, કુરાનમાં છે તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરી તમામ ઇલમિલ્લતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીન સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બોલો આપણા બધાના દરેકના કુલ કાયનાતના બધા ગુનાહ માફ કરે. આમીન. બોલો આપણા બચ્ચાઓની, જગતભરના તમામ ઇસ્માઇલીઓની બધી મુશ્કેલીઓ આસાન કરે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. મોલા મહેરબાની કરી આપણા બચ્ચાઓની, જગતભરના તમામ ઇસ્માઇલીઓની મોલા પોતાના ઘરની, જમાતની, ઇલમની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના રાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. વધારે ખિદમત કરવા માટે મોલા આપણને મોકા આપે. આમીન. વધારે ખિદમત કરવા માટે મોલા આપણને હિંમત, શક્તિ, પ્રેરણા આપે. આમીન. મોલાએ મહેરબાની કરી, કરમ બક્ષિસ ફરમાવી, દયા કરી. મોલા પોતાના ઘરની, જમાતની, ઇલમની આપણને ખિદમત આપી, વધારે ખિદમત આપી. ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપી. આપણી ખિદમત કબૂલ કરી. ખિદમત દરમિયાન કે પરત કે કસોટી ના નાખી.
ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. આપણે મોલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. મોલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલ્મ ઇજ્જતના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં, આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલ્મ ઇજ્જતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતોની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. તો અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.